માંડવીનું 100 વર્ષ જૂનું કિરણ ટી હાઉસ, જ્યાં આજે પણ વારસાગત ચાનો સ્વાદ અકબંધ છે. આજના આધુનિક યુગમાં ચાની લારીથી લઈને કાફે સુધીના અનેક વિકલ્પો જોવા મળે છે, પરંતુ માંડવીમાં એક એવી ચાની હોટેલ છે જ્યાં ચાની સાથે વર્ષો જૂની પરંપરા અને વારસાનો સ્વાદ પણ પીરસાય છે. માંડવીનું કિરણ ટી હાઉસ છેલ્લા એક સદીથી વધુ સમયથી લોકોની ચાની તરસ છીપાવતું આવ્યું છે. સ્થાનિકેથી મળેલી માહિતી મુજબ શાહ ઇન્દ્રજીતે આજથી આશરે લગભગ 100 વર્ષ પહેલા ચાના વ્યવસાયની શરૂઆત કરી હતી. તે સમયે વ્યવસાયને કોઈ ખાસ નામ આપવાની પરંપરા ન હતી. ઇન્દ્રજીત શાહને 2 પુત્રો તારાચંદભાઈ ઇન્દ્રજી અને સવાઈલાલ ઇન્દ્રજી હતા. બંને ભાઈઓએ પરિવારનો આ પરંપરાગત વ્યવસાય આગળ ધપાવ્યો. એમના તારાચંદભાઈ પણ આ વ્યવસાયને વધુ પસંદ કર્યો અને તેમના પુત્ર કિરણભાઈ આજે 60 વર્ષથી વધુની ઉંમરે પણ પરિવારની આ દાદા પરદાદાની નિશાનીને જીવંત રાખી રહ્યા છે. નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવા વ્યવસાયની મુલાકાત લેવા માટે આવ્યા છીએ જે વ્યવસાય સાથે હાલના આપણા વડાપ્રધાન ખૂબ જ લોકપ્રિય થયા છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના બાપુજી જ્યારે વડનગર એમના નિવાસ સ્થાને જ્યારે ચાયની હોટલ હતી ત્યારે મોદી સાહેબ ચાય આપવા માટે જતા હતા, જે હાલ વડાપ્રધાન બની ગયા છે. મિત્રો, ચાયનો નામ એટલા માટે લઈ રહ્યો છું કેમ કે મોદી સાહેબ પણ ચાયના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને હાલ આપણે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવીમાં આવ્યા છીએ. માંડવીમાં 10 વર્ષ નહીં, 20 વર્ષ નહીં, 50 વર્ષ નહીં, પણ 100 વર્ષથી ઉપર, 100 વર્ષ એટલે 10 દાયકાથી પણ વધુ જેમણે ચાયનો વ્યવસાય સાચવી રાખ્યો છે. રાજાશાહી જ્યારે ભારત દેશ આઝાદ પણ નહોતું થયું તે સમયથી ચાયનો વ્યવસાય જેમણે પેઢી દર પેઢી દાદાથી પરદાદા સુધીના વ્યવસાયથી હાલ ચાયનો વ્યવસાય જે સાચવી રાખ્યો છે એમની સાથે આપણે મુલાકાત લેવા અને એમની ચાયનો ટેસ્ટ લેવા માટે આપણે આવ્યા છીએ. મિત્રો, આ માંડવી છે એશિયાનો સૌથી મોટો જહાજ ઉદ્યોગ માંડવીને કહેવામાં આવે છે. અહીં દેશ વિદેશના કરોડો રૂપિયાના એશિયાના સૌથી મોટા જહાજ અહીં બને છે. મિત્રો, આપણી સાથે 10 દાયકા અગાઉ એટલે કે 100 વર્ષ જૂની ચાયની પેઢી જેમણે હાલ પણ સાચવી રાખી છે એમની પાસે આપણે આવ્યા છીએ અને વિગતો જાણવાની પ્રયત્ન કરશું કેમ કે ચાયના વ્યવસાય સાથે આપણે દેશના હાલના વડાપ્રધાન પણ ખૂબ જ ચાહક છે. એમના પરિવારમાંથી પણ ચાયનો વ્યવસાય કરી રહ્યા હતા, પણ હાલ દેશના સમગ્ર દેશનું સંચાલન નેતૃત્વ પૂરા વિશ્વમાં કરી રહ્યા છે. આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. ખાસ કરીને આપની ચાયની જે પેઢી કહેવાય છે કિરણ ટી હાઉસ, મિત્રો આ બતાવવાનો પ્રયત્ન કરીશ. કિરણ ટી હાઉસ રાજાશાહી વખતથી ઓછામાં ઓછા 10 દાયકા એટલે 100 વર્ષ જૂની પેઢી આ છે. એમની ચાયનો ટેસ્ટ એક વખત અગર તમે માણશો તો તમને કોઈ પણ જિલ્લામાં તમે રહેતા હશો ને માંડવી અગર કચ્છમાં આવશો તો તમને એમ જ થશે કે હું એકવાર માંડવીના 100 વર્ષ જૂની ચાય કિરણભાઈની ચાય પીવા માટે અવશ્ય પધારું. કિરણભાઈ, તમારું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલના. માંડવીમાં અમે ઘણી જગ્યાએ ચા પીવા માટે ગયા હતા, પણ જ્યાં પણ ચાય પીવા જઈએ છીએ ત્યાં એમ કહે છે કે તમે એક વખત જે 100 વર્ષ જૂની પેઢી જે સાચવી રાખે છે એમની મુલાકાત લ્યો. તમે શું કહેશો દર્શકોને? તમારી વાત એકદમ બિલકુલ સાચી છે. હું આ માંડવીની વ્યવસાય સાથે અમારી આ પેઢી 100 વર્ષ જૂની છે અને આ માંડવી બંદર શહેર ઉપર 100 વર્ષથી અમારી એક ધારી આ પેઢી હાલી રહી છે અને આ 184 દેશના વાવટા જ્યારે અહીંયા ફરકતા હતા ત્યારે રાજાશાહી વખતની આ હોટલ કહેવાય છે. કિરણભાઈ, ચાયનો વ્યવસાય એવો છે, આપણા દેશના વડાપ્રધાન પણ ચાયના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ દેશનો નેતૃત્વ સમગ્ર વિશ્વમાં કરી રહ્યા છે. તમે પણ તમારી પેઢી દર પેઢીનું નેતૃત્વ હાલ પણ કરી રહ્યા છો. શું કહેશો, શું ખૂબી છે બીજા ચાયમાં અને આપણી જે જૂની પેઢી છે, શું જોડાયેલું છે, શું આત્મ
સન્માન અને આત્મમિલન જોડાયેલું છે અહીંના પરિવારો સાથે. અહીંયાના પરિવાર માંડવીનો એક આખો માંડવીના ને માંડવીની આજુબાજુનો આખો પરિવાર મારો ઘર જેવા સંબંધો અને મિત્રતા એકદમ બરાબર છે. અને આજની તારીખમાં પણ મારા 25 કિલોમીટરની રેન્જમાંથી હું પ્રખ્યાત છું. સવારથી કરીને રાત સુધી કોઈ પણને કાંઈ પણ હોય તો અહીંયા મારી મુલાકાત અવશ્ય લે જ છે. કિરણભાઈ, સૌપ્રથમ વાત કરું તો આ સ્થાપના આશરે અગર આપને યાદ હોય તો આ ચાયની પેઢીની જે આપ ચલાવી રહ્યા છો, હાલ પણ સાચવી બેઠા તો ક્યારે શરૂઆત કરવામાં આવી છે, શું કહેશો? મારા દાડે પ્રમાણે 1947થી પહેલાની આ હોટલ છે. ક્યારે સ્ટાર્ટ? 1947માં શરૂઆત કરી? હા, એનાથી પહેલાથી ચાલુ છે. પછી કોણ કોણ સાચવી રહ્યા છે? આજની તારીખમાં હું આ ત્રીજી પેઢી હલાવું છું. મારા પપ્પા હલાવી ગયા, મારા કાકા હલાવી ગયા ને હવે હું હલાવી રહ્યો છું. આજની તારીખમાં પણ મને મિનિમમ 30 વર્ષ થઈ ગયા. હું ટીવાય બીકોમ પાસ છું ને વન મેન આર્મી છું. સરસ. કિરણભાઈ ટીવાય બીકોમનો એજ્યુકેશન લીધો છે, તેમ છતાં પણ આપણે કે પેઢીનો સંસ્કાર અને સન્માન હજી પણ સાચવી બેઠા છે. કિરણભાઈને ધન્ય છે, કેમ કે 1947 પહેલાની એમને જેટલું યાદ છે એમના હિસાબે 1947 પહેલાથી આ કિરણ ટી હાઉસ માંડવીની અંદર 100 વર્ષ ઓછામાં ઓછા થઈ ગયા હશે. આ પેઢીને હજી પણ સાચવી બેઠા છે. કિરણભાઈ, હાલ ડિજિટલ સમય ચાલુ છે, અલગ અલગ પ્રકારની ચાયો, લેમન ટી, ઘણા બધા આવે ડિજિટલ સમયમાં, પણ તેમ છતાં પણ તમારી જે પેઢી છે એમની ચાયનો સ્વાદ જ અલગ હોય છે. શું કહેશો એનામાં? અમારી આ પેઢીનો રસ એટલા માટે આવે છે, ડિજિટલ હોય તોય બી બરાબર છે. અત્યારના યુગ પ્રમાણે બધે ચાલી રહ્યો છે, પણ અમારા હાથમાં એટલી કસબ છે કે અમે મીઠીમાંથી પણ સોનું બનાવતા આવડે છે. અમારે એ ચાયનો સ્વાદ જ અલગ છે. અમારા ભાઈબંધ દોસ્તાર હોય અથવા બહારના ટુરિસ્ટો આવતા હોય એટલો જ પ્રેમ આપે. પણ આજની તારીખમાં મારા પાસે ટુરિસ્ટો આવે તો મને એમ થાય કે આના પાસેથી પૈસા લેવા જાય કે નથી લેવા, તો હું ટુરિસ્ટો પાસેથી પણ પૈસા લેતો નથી. એમને મિત્રતાને હિસાબે માંડવીમાં ફરવા આવ્યા છે તો ભલે પી જાય છે. કિરણભાઈ, તમે ટીવાય બીકોમ છો, તમને સારી જોબ પણ મળી શકતી હતી, તેમ છતાં પણ તમે આ કેમ વ્યવસાય પસંદ કર્યો? આ વ્યવસાય હું નાનો હતો ત્યારે મારા મા બાપ હયાત હતા. હું પાણી પુરવઠાનો એક દિવસ પૂરતો સાહેબ રહી ચૂક્યો છું ને એક દિવસ પછી મને એમ થયું કે ના, હવે મને એનામાં મજા નહીં આવે તો હું ત્યાંથી મારી આ પેઢીમાં જોડાવા. કિરણભાઈ, આપના કેટલા બાળકો છે ને હવે શું લાગે છે આ પેઢીને હજી જીવંત રાખવા માટે? હજી જીવન માટે વન મેન આર્મી જ છું. મારા કોઈ છે જ નહીં. 11 નગર વન મેન આર્મી. કિરણભાઈ આ પેઢી જેટલી ચલાવી શકે એટલી ચલાવી રહ્યા છે ને ખાસ કરીને ટીવાય બીકોમ એટલે પાણી પુરવઠાના એક દિવસના અધિકારી પણ રહી ચૂક્યા છે, તેમ છતાંય પણ વારસદારોનો જે વ્યવસાય હતો એમને સાચવવા માટે કિરણભાઈએ એ નોકરી પણ, સરકારી ગવર્મેન્ટ જોબ પણ ત્યાગી દીધી અને માંડવીને ક્યાં ચાર ચાંદ લાગી શકે છે, માંડવીની ઓળખ માટે હું અને મારી પેઢી મતલબ કિરણ ટી હાઉસ અને એમના પરિવારની પેઢી ક્યાં ઉપયોગ થઈ શકે છે માંડવીના નામ માટે, એમના માટે એમણે સરકારી નોકરીને પણ ત્યાગ કરી દીધો અને આ વ્યવસાય પસંદ કર્યો છે. કિરણભાઈ, છેલ્લે શું કહેશો દર્શકોને આપ સાહેબ માટે? કે હું માંડવીની જ્યારે જીટી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો 8મી થી કરીને 12મી સુધી ક્રિકેટમાં ઓપનિંગમાં જ ગયો છું. મારી સામે પીએનબીનો સાવન ને કિશન હતા, જે રણજી ટ્રોફી ખેલાડી રમેલા હતા. હું એના જોડે બી રમ્યો છું. મને ક્રિકેટમાં બચપનથી શોખ હતો. હજી પણ જે હજી બાળકો રમતા હોય તો હું એના જોડે રમવા તૈયાર થઈ ગયો છું. ભલે હું નાના હોય તોય પણ એ લોકોને મજા આવી જોઈએ. 100% મોદી સાહેબ પણ ચાયના પરિવાર મતલબ કે ચાયના વ્યવસાયના પરિવાર સાથે સંકળાયેલા છે અને હાલ દેશનું પ્રતિનિધિત્વ સમગ્ર વિશ્વમાં કરી રહ્યા છે. આપ શું કહેશો? કરી રહ્યા છે. ત્યારે માંડવીની અંદર જ્યારે નમોટી હાઉસ ખુલીને ત્યારે માંડવીમાં પહેલી નમોટી હાઉસ મેં ખોલી હતી. મોદી સરકારે જ્યારે જાહેરાત કરી ત્યારે નમોટી હાઉસ માંડવીમાં મેં પ્રથમ કિરણથી સ્ટાર્ટ થઈ હતી. એટલે આપણે તો આ રિયલમાં 100 વર્ષ થઈ ગયા છે અમારી આ પેઢીને. કોઈ પણ બંદર શહેર ઉપર તમે પૂછો તો એ એમ કહેશે કે આ 100 વર્ષથી સંકળાયેલ વ્યક્તિ છે.
ને આજની તારીખમાં આપણે કોઈથી પણ મારી હોટલમાંથી 100 વર્ષમાં કોઈ દિવસ ફાંદો નથી થયો, કોઈ ગ્રાહક સાથે નહીં. આપણે મિત્રતા જેવી રાખી છે, ગ્રાહકને પસંદ ન પડે તો બીજી બનાવીને આપવાની પ્રેમથી, નહીં તો ધંધો નહીં કરવાનો. ચોક્કસથી આ દ્રશ્ય તમને થોડું બતાવીશ, કેમેરામેન થોડું બતાવવાનો પ્રયાસ કરીશ. મિત્રો, હાલ ડિજિટલ સમયમાં ઘણી બધી નવી ટેકનોલોજી આવી ચૂકી છે. ચાયના વ્યવસાય સાથે કે કોઈ પણ વ્યવસાય સાથે ટૂંક સમયમાં શું મળે છે, શોર્ટ સમયમાં ગ્રાહકોને શું આપણે પીરસી શકીએ છીએ, એવો સમય આવી ગયો છે. તેમ છતાં પણ 10 દાયકા જૂની, મતલબ 100 વર્ષ જૂની રાજાશાહી પેઢી એશિયાના સૌથી મોટા જહાજ ઉદ્યોગ એટલે કે માંડવીની અંદર સાચવી બેઠા છે કિરણ ટી હાઉસ. ને ફક્ત તમે આ સાઈઝ જોશો આ દુકાનની તો 6x6 સૌથી નાની સાઈઝ છે દુકાનની. તેમ છતાંય કેમ કે ઘરનો સ્ટોર રૂમ પણ હાલના સમયમાં ઘણા બધા પરિવારોમાં ઘરનો સ્ટોર રૂમ પણ આનાથી મોટો છે. તેમ છતાંય પણ આટલા સ્ટોરમાં, આટલા નાનકડી શોપમાં પણ 100 વર્ષથી પેઢી ચલાવી રહ્યા છે. આ છે કચ્છની ખમીરવંતી પ્રજા અને આ છે કચ્છની સંસ્કૃતિ. પોતાના પુત્રના નામ પરથી તારાચંદભાઈએ આ હોટેલનું નામ કિરણ ટી હાઉસ રાખ્યું હતું. આજે શાહ કિરણભાઈ તારાચંદભાઈ આ હોટેલનું સંચાલન કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સદી જૂની હોટેલ આજે પણ કોઈ ભવ્ય ઇમારતમાં નહીં, પરંતુ માત્ર 6x6ની નાનકડી જગ્યામાં ધમધમે છે. જગ્યા નાની છે, પરંતુ અહીં મળતો લોકોનો પ્રેમ અને ચાહકોની સંખ્યા ઘણી મોટી છે. ગ્રાહકોને અહીં બેસવા માટે જગ્યા નથી, એટલે ગ્રાહકો ઊભા રહીને પણ ચાની ચૂસકી લે છે. અહીં કિરણભાઈ પોતે જ ચા બનાવે છે અને ગ્રાહકોને પીરસે છે. દાયકાઓથી માંડવીના અનેક લોકોની સવારની શરૂઆત અને દિવસની થાક ઉતારતી સાંજ આ જ ચાની સુગંધ સાથે જોડાયેલી છે. એક અહીં જે કસ્ટમર એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ચાયનો વ્યવસાય અહીંયા ઘણો સમયથી ચાલી રહ્યો છે, પણ તમે શું કહેશો? ચાયનો વ્યવસાય અહીંયા 100 વર્ષ જૂનું છે, તમે શું કહેશો એમના માટે? 100 વર્ષ જૂનો છે. અને અમે નાના હતા, સાવ 11 વર્ષના હતા, ત્યારે અમે અમારા બાપ ભેગા સવારના 5 વાગે હોટલ ખોલે. સવારના અમે અમારા બાપ ભેગા સવારના 5 વાગે આવીએ અને બપોરના રજા લઈએ 11 વાગે ને 11 વાગે રજા લઈએ ને ઘરે કહેશે બાપુજી જઈ આવો જમવા. તો બાપુજી ભેગો જમવા નહીં જવો હોય તો મને મારા બાપુજી કહેશે કે અહીંયા બાજુમાં 11 નાસ્તો કરી લે, તો પછી ઘરે રજા લે, અહીંયા આરામ, અહીંયા કામ કરજે. તો અહીંયા હું 2 રોટી 3 રોટી ખાઈ લે તો મને મારા બાપુજી મંગાવી દેતા. ને અમે રાતના જો 8:15 વાગે 8:30 વાગે બંધ કરી લેતા હોટલ, ત્યારે કામ કરતા ને કામ પૂરા કરતા. અને અહીંયા આપણો માંડવી પેટ્રોલ પંપ, અહીંયા ઉપર અમે ચાય દેવા ગયા છીએ. અરુણભાઈ તારાચંદ શાહ ચાય દેવા ગયા છે. જો અમારા બાપુજીનો જો જેવો હોટલ ઉપર જેવો અમારા બાપુજીનો આખો માંડવીનો ધંધો હોય, ત્યારે અમે નાના હતા 11 વર્ષના 12 વર્ષના, ત્યારે અમે કરતા. જ્યારે અમને આખો દિવસ અવારનવાર નોકરી કરીએ અમારા બાપ પાસે, ત્યારે અમને અમારા બાપુજી ક્યારેક 2 રૂપિયા આપે, ક્યારેક 3 રૂપિયા આપે. અમે જો એ રૂપિયા ભેગા કરતા વાપરવાના તો કર્યા હતા ને થયા હતા, નકા પછી ડબલ થઈ ગયા. આજ પણ મેં પંજાબ નેશનલ બેંકમાં મેં ખાતું ખોલાવ્યું તો ખાતાના નંબર છે 6666 નંબર. એનો આ ખાતુંનો પરિવાર છે આપણો. ને આપણે આ જૂના સાહેબ રાજેશભાઈ ને એ બધા આપણે ઓળખીએ, માંડવી પંજાબ નેશનલ બેંક, એના બધા ઘરના પરિવાર આપણે. ચોક્કસથી મિત્રો, તમે લેમન ટી પીધી હશે, ગ્રીન ટી પીધી હશે, ઘણી બધી ટી તમે પીધી હશે, કેમ કે હાલ ડિજિટલ યુગ છે, અલગ અલગ પ્રકારની ટી પણ આવી ગઈ છે. ટી એટલે ચાય, આપણે દેશી ભાષામાં કહીએ તો ચાય તમે ઘણા બધા પ્રકારની પીધી હશે, કાળી ચાય પણ કીધી હશે, પણ તમે કિરણ ટીની ચાય નહીં પીધી હોય. એક વખત તમે માંડવીની અગર કિરણ ટી હાઉસ જે 100 વર્ષ જૂની પેઢી છે એની ચાય પીવા આવશો તો તમે ગુજરાતની, ભારતના કોઈ પણ ખૂણામાં રહેતા હશો અને એક વખત અગર માંડવીની મુલાકાત લેશો તો તમે યાદ કરશો કે મારે કિરણ ટીની ચાય પીવી છે. એટલે 100 વર્ષથી જે પેઢી ચલાવી રહ્યા છે એમને પણ ધન્યવાદ છે, કેમ કે કચ્છની સંસ્કૃતિ અને કચ્છની ખમીરવંતી પ્રજા આટલું બધું સાચવી બેઠી છે, એમના માટે પણ ધન્ય છે.
માંડવી માત્ર તેના ઐતિહાસિક વહાણ ઉદ્યોગ માટે જ નહીં, પરંતુ સુંદર દરિયા કિનારા અને પ્રવાસન માટે પણ જાણીતું છે. એક સદી પહેલા રાજાશાહી સમય દરમિયાન માંડવીના વહાણ ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો, વેપારીઓ અને દરિયાઈ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સવારના સમયે અહીં આવીને ચાની ચૂસકી લેતા અને ત્યારબાદ પોતાના દિવસના વ્યવસાયની શરૂઆત કરતા હતા. સમય બદલાયો, પેઢીઓ બદલાઈ અને માંડવીના દરિયા કિનારે પ્રવાસીઓની અવરજવર પણ વધી. આજે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ પણ આ એક સદી જૂની ચાની પરંપરાનો સ્વાદ માણવા કિરણ ટી હાઉસ સુધી પહોંચે છે. અહીં આવનારા લોકો માટે આ માત્ર એક કપ ચા નથી, પરંતુ માંડવીના ઇતિહાસ સાથે જોડાયેલી એક યાદગાર ચુસ્કી છે. એટલે જ જાણે માંડવીની વધુ એક ઓળખ કિરણ ટી હાઉસ પણ બની ગઈ હોય તેમ લોકો એકબીજાને કહે છે. માંડવી, આવો તો એક વખત સદી જૂની ચાની ચુસ્કી જરૂર લગાવો અને માણો અસલી મરદાની ચાનો સ્વાદ. 10 વર્ષ પછી આ પેઢી આપણને 10 થી 15 વર્ષ પછી આ પેઢી આપણને જોવા કદાચ ન પણ મળે. સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, એટલે આવી જે પેઢી છે એમનો સંસ્કાર અને સન્માન સાથે આપણે એક વખત ચા પીવા અવશ્ય પધારીએ માંડવીની અંદર કિરણ ટી હાઉસ. નિતેશ ગોર, સુનિલ મોતા, કચ્છ કાનૂન, ક્રાઇમ ન્યૂઝ. કિરણ ટી હાઉસ માત્ર ચાની હોટેલ નથી, પરંતુ માંડવીના ઇતિહાસ, પરિવારની મહેનત અને લોકોના પ્રેમની જીવંત નિશાની છે. સમય બદલાયો, શહેરના વિકાસની દિશા બદલાઈ અને ચાની પીરસવાની રીતો બદલાઈ, પરંતુ કિરણ ટી હાઉસની ચાની ચુસ્કી અને તેની સાથે જોડાયેલી સદી જૂની વારસાગાથા આજે પણ અકબંધ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.